મારું નામ વાઘેલા અનિરુદ્ધસિંહ માનસિંહ, બરાબર. આ મારો ભત્રીજો છે રાજદીપસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા. 13 તારીખ સાંજે અચાનક બેભાન થઈ ગયો. એટલે અમે લોકો તેને બેભાન હાલતમાં સાણંદ ગુરુકૃપા હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી ડૉક્ટરોનો એવો અભિપ્રાય આવ્યો કે આને કોઈ અમદાવાદ સારી મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. એટલે અમે અમદાવાદ બોપલ સરસ્વતી હોસ્પિટલમાં લઈને આવ્યા. ત્યાં ઇમરજન્સીમાં અમે એને લઈ ગયા. ત્યાં ડૉક્ટર આનંદભાઈ સોની એની નીચે અમે એમને એડમિટ કર્યા. પછી એમને બધા અમુક જરૂર પૂરતા રિપોર્ટ કરાયા. એ રિપોર્ટ કર્યા પછી ડૉક્ટર આનંદભાઈ સોનીએ એવું સજેશન આપ્યું કે ભાઈને આઈસીયુમાં એડમિટ કરવો પડશે. એટલે અમે એને આઈસીયુમાં એડમિટ કરવાની પરવાનગી આપી દીધી. આઈસીયુની અંદર ડૉક્ટર રાજ રાવળ સાહેબ, દિવ્યાંગભાઈ દલવાડી સાહેબ, બરાબર, એ લોકોએ એની ટ્રીટમેન્ટ કરી અને પછી એને વેન્ટિલેટર ઉપર લીધો. એટલે 6-7 દિવસ સુધી એ ભાનમાં નહોતો. 7 દિવસ એને વેન્ટિલેટર ઉપર રાખ્યો. પછી મલાઈભાઈ પટેલ સાહેબની બોલાવ્યા અને એ પછી એમની અથાગ મહેનતથી આ ભાઈની રિકવરી ધીમે ધીમે શરૂઆત થઈ. અને અમને રોજના રિપોર્ટ સાંજે સાહેબ બોલાવી અને રૂબરૂ અમને આશ્વાસન આપતા કહેતા કે આ રીતે તબિયત ધીરે ધીરે સુધારા ઉપર છે, એટલે તમારે થોડી રાહ જોવી પડશે. અને એમના અથાગ મહેનતથી અત્યારે મારો ભત્રીજો મારી બાજુમાં કમ્પ્લીટ થઈને બેઠો છે અને અમને હવે રજા પણ આપે છે અને અમે હવે ઘરે જઈશું. જ્યારે હું હોસ્પિટલમાં એડમિટ હતો સરસ્વતી, ત્યારે મને સપોર્ટ સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ, કેન્ટીન બધી વ્યવસ્થા સારી એવી મળી અને સાંજે હું ડિસ્ચાર્જ માટે રેડી છું.